ગઈકાલે રાજુ કરપડાજીએ બોટાદ યાર્ડમાં ખેડૂતોના કરદા બાબતે ત્યાં ગયા અને સભા કરી તો હજારોની મેદની આવી પડી અને કપાસનો કદડો કાઢી નાખ્યો એવું લાગે છે. અને ત્યાં આખી રાત ધામા નાખી અને રામધૂન બોલાવી આ કપાસનો કડદો કાઢી નાખ્યો આ કરપડાજીએ. અને કરપડાજીની ધરપકડ પણ કરી. સરકાર બીજું કરે પણ શું, કેમ કે આટલી મેદની એનાથી જોઈ શકાતી નથી. આ 2005 પછીની પહેલી એટલી મેદની છે જે રાજુ કરપડાજીએ ભેગી કરી. 2005માં મોદી સાહેબ આ રીતે સભાઓ કરતા. આ મોદી સાહેબની 2005ની સભા યાદ આવી ગઈ. આજે રાજુ કરપડાજીએ આ કપાસનો કડદો કાઢી નાખ્યો, પણ હવે એવું લાગે છે કે આ સરકારનો પણ કદડો કાઢી નાખે એવું લાગે છે. કેમ કે એક બાજુ રાજુ કરપડાજી છે, એક બાજુ ગોપાલ ઇટાલિયાજી છે, એક બાજુ ઈશુદાન ગઢવીજી છે, એક બાજુ ચૈતર વસાવાજી છે. આ ચારે ભેગા મળી આ સરકારને લગભગ પાણીચું આપી દેશે. 2027માં સરકાર રહેશે નહીં, પરંતુ હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે તેમાં પણ આ સરકારનો કદડો કાઢી નાખો. ખેડૂતો બધા સાથે મળો અને જાગો, જેથી આ સરકારની બેવડી નીતિ બંધ થાય. જય માતાજી.